સુધીર મને એક વાતનો જવાબ આપશો? આ આપણા વેવાણ જાગૃતિબેન અને આ કેતકીને તમે આમ અચાનક કેમ આપણા ઘરે બોલાવ્યા છે? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કઈ અચાનક કામ આવી ગયું હતું કે? હા, મારે એ લોકો સાથે જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે જે બંને મા દીકરીને આજે બોલાવ્યા છે. જરૂરી વાત એટલે આ રાજેશના લગ્નની વાત? હા હા, આ રાજેશ વિશે જ વાત કરવાની છે અને મને તો લાગે છે એ લોકો હવે આવતા જ હશે. હા, આવી ગયા. આવો બેન, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. ઘણા દિવસે મળ્યા નહીં આપણે લોકો? હા હા, સાચી વાત છે. રાજેશ અને કેતકીની સગાઈ પછી 6 મહિને આપણે આજે મળ્યા. એ તો બધું ઠીક છે, પણ અરુણા, આ બેન આવ્યા છે એના માટે પાણી તો લઈ આવ. ના ના, બેસો, ચા પાણી પછી પીશું. પણ સુધીરભાઈ, તમે આમ અમને અચાનક કેમ બોલાવ્યા? જાગૃતિબેન, મારે તમને એક જરૂરી વાત કરવી હતી ને, આ મારા દીકરા રાજેશ વિશે. એટલા માટે જ તમને બંને મા દીકરીને સાથે જ આજે બોલાવ્યા છે. હા તો કહો ને, શું વાત છે? પણ બેન, તમે એના માટે અહીંયા તમે મા દીકરી બંને મારી રૂમમાં આવો ને, ત્યાં આપણે વાત કરીએ. હા તો બેન, આવો તમે બધા સાથે. શું થયું છે રાજેશને? કેમ રાજેશના ફોટા ઉપર હાર ચડાવ્યો છે? બોલો ને. સુધીરભાઈ, આ બધું શું છે? આ રાજેશ કુમારના ફોટા પર હાર કેમ? જવાબ આપો. બેન, આ તમને તો ખબર છે કે મારો દીકરો અમેરિકામાં છે અને ત્યાં હાલમાં જ એક રોડ એક્સિડન્ટ થયું અને એમાં મારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. અરુણ, શું વિચારી રહ્યો છે બેટા? ક્યાંક હું જે વિચારી રહી છું એ જ તો વિચારી રહ્યો છે. મમ્મી, મારા પપ્પા મારી પાસે આવ્યા અને કહેતા હતા કે કેતકીની સગાઈ મારી સાથે કરવાના છે. મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? મારા પપ્પા આવું શું કામ કરી રહ્યા છે? એ રાજેશભાઈની સગાઈ તોડી અને મારી સગાઈ શું કામ કેતકી સાથે કરવા માંગે છે? શું છે આ બધું? બેટા, તારા પપ્પા બહુ મોટી રમત રમી રહ્યા છે. એને રાજેશ ઉપર જે ગુસ્સો છે ને, બસ એ ગુસ્સો કાઢવા માટે આ રાજેશને જીવતે જીવ મારી નાખવા માંગે છે. અરે એટલે જ આ દાજને ખાતરે તારા લગ્ન કેતકી સાથે કરાવવા માંગે છે. પણ મમ્મી, મારા પપ્પાને રાજેશભાઈ સાથે કઈ દાજ છે? અરે શું કર્યું છે એમણે કે એની સાથે આવું કરી રહ્યા છે? ક્યારેક કોઈક સાચું કે સારું કામ કરો ને, એનું પરિણામ અહીં ભોગવવું તો પડે જ. રાજેશના કેસમાં પણ કંઈક આવું જ થયું. તારા પપ્પાની ઓફિસમાં એક ધારા નામની છોકરી કામ કરતી હતી, તારા પપ્પાની પર્સનલ સેક્રેટરી તરીકે. ધીમે ધીમે એ લોકો વચ્ચે દોસ્તીના સંબંધ બંધાઈ ગયા અને આ વાતની ખબર રાજેશને પડી. એટલે
રાજેશે ધારાને નોકરીમાંથી કાઢી મૂકી, સસ્પેન્ડ કરી દીધી ને આ વાત ધીમે ધીમે કરતા સમાજમાં, કુટુંબમાં બધે જ ફેલાઈ ગઈ અને તારા પપ્પાની આબરૂ ઉપર કલંક લાગી. બસ આ કલંકને ખાતર હવે આ વાતનો બદલો રાજેશ સાથે લેવા માટે એને જીવતે જીવ મારી રહ્યા છે અને તારી સગાઈ એ કેતકી સાથે કરાવવા માંગે છે. અચ્છા, હવે મને બધી વાત સમજાવવા લાગી છે. ચોરું તારા પપ્પાની મેલી મુરાદને પાર નહીં પડવા દે. એ તારા લગ્ન ભલે કેતકી સાથે કરાવવા માંગે પણ તું આ લગ્ન માટે ક્યારેય હા નહીં પાડ. જો તે આ લગ્ન માટે હા પાડી તો હું અને રાજેશ આ જીવન તને માફ નહીં કરી. હવે આગળ શું કરવું અને શું નહીં એ બધું તારા હાથમાં છે. મમ્મી, મમ્મી, શું વિચારમાં પડી ગયા? કઈ મૂંઝવણમાં છો? મૂંઝવણ તો સુધીરભાઈ આપણા માટે ઊભી કરી છે. રાજેશ કુમારનું મૃત્યુ અમેરિકામાં થઈ ગયું અને સુધીરભાઈ હવે એમના નાના દીકરા રાહુલના લગ્ન તારી સાથે કરાવવા માંગે છે. શું કરવું અને શું નહીં કઈ સમજ જ નથી પડતી મને. મમ્મી, રાજેશ હવે આ દુનિયામાં નથી રહ્યા તો આપણી પાસે હવે એ જ રસ્તા છે. કાં તો પછી આપણે આ સગાઈ ફોક કરી નાખીએ અને કાં પછી હું રાહુલ સાથે લગ્ન કરી લઉં. એટલે તું રાહુલ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે? મમ્મી, આમ જોવા જઈએ ને તો સુધીર અંકલ આ શહેરના બહુ જ મોટા ઉદ્યોગપતિ છે અને આ ઇન્ડસ્ટ્રીની અંદર એનું ખૂબ મોટું નામ છે અને આટલા મોટા બિઝનેસનો રાહુલ એકમાત્ર વારસદાર છે. એટલે હું રાહુલને ખોવા નથી માંગતી અને આટલી મોટી જાવ જલાલીને હું ઠોકર માંગવા નથી માંગતી. હા મમ્મી, આ સુધીર અંકલને તમે મારા અને રાહુલના લગ્નની હા પાડી દેજો. ઠીક છે બેટા, હું સુધીરભાઈ સાથે વાત કરી લઈશ. સુધીર, જરા તમે મને જણાવશો કે મારા દીકરાને તમે આ કયા ગુનાની સજા આપી રહ્યા છો? અરે રાજેશનો એવો કયો ગુનો છે કે તમે એને આટલો મોટો દંડ આપી રહ્યા છો? રાજેશ, તને ખબર છે એ સાલાએ મારા અને ધારા પર શક કર્યો હતો અને એને શું કર્યું? ધારાને નોકરીમાંથી કાઢી મૂકી. એ જ વાતનો હું બદલો લઈ રહ્યો છું એની સાથે. હા તો એમાં ખોટું પણ શું કર્યું છે એણે? હા, તમારી અને ધારા વચ્ચે અનૈતિક સંબંધ હતો જ ને, એટલે જ તો મારા દીકરાએ બુદ્ધિનો ઉપયોગ કરીને ધારાને નોકરીમાંથી કાઢી મૂકી. ખોટી વાત છે. તું પણ તારા દીકરાની માફક જ વાત કરે છે. પણ તને એક વાત કહી દઉં, આ ધારા સાથે મારે કોઈ અનૈતિક સંબંધ નહોતા. અને તને ખબર છે આ રાજેશે જે આ ઉંબાડિયું ચાપ્યું ને એના હિસાબે આ શહેરમાં અને સમાજમાં મારી આબરૂના ધજાગરા ઉડ્યા છે. એની તને ખબર છે? અને હજી પણ તને મારા પર શક આવતો હોય ને તો એક વાતની ચોખવટ કરી દઉં, મારે અને ધારા સાથે ફક્ત એક ફ્રેન્ડશિપ હતી, દોસ્તી જ હતી. માનું છું કે એ સમયે તમારા લોકો વચ્ચે ખાલી દોસ્તી હશે પણ એ દોસ્તી નથી ને એનું સબૂત તમે આપી રહ્યા છો. હા હા, તમારા દીકરા રાજેશને તમે જે દંડ આપી રહ્યા છો ને એના ઉપરથી સાબિત થાય છે કે તમારી અને ધારા વચ્ચે કેટલા ગંદા સંબંધ હતા. એનું તમે પોતે જ સાબિતી આપી રહ્યા છો. કરુણા, હવે તું હદ વટાવી રહી છે. આજ સુધી મેં તારા પર હાથ નથી ઉપાડ્યો પણ મને લાગે છે હવે મારે તારા પર હાથ ઉપાડવો પડશે અને મારો હાથ ઉપડે ને એ પેલા તો અહીંથી જતી રહે. હદ તો તમે બધી વટાવી દીધી છે
અને હાથ ઉપાડવાની વાત કરો છો? હવે એટલું જ બાકી છે. એક કામ કરો, એ પણ કરી દો એટલે તમને એવું ન થાય કે મેં મારા જિંદગીમાં આ કરવાનું બાકી રાખી દીધું. શરમ આવે છે તમને મારા ધણી કહેતા? કેતકી, કેમ તે મને ફોન કરીને અહીંયા બોલાવ્યો? જો રાહુલ, આ રાજેશના મૃત્યુ પછી તમારા પપ્પાએ જે રીતે નક્કી કર્યું છે આપણા બંનેની સગાઈનું અને લગ્નનું, એ રીતે હવે તમારી ફરજ બને છે કે તમારે મને બધી જગ્યાએ ફરવા લઈ જવી, આ સાથે એન્જોય કરવું. જો આ બધો સમય મારી પાસે નથી, અને આમ પણ અત્યારનો સમય તો મારો ઓફિસનો છે. હા, તો તે અચાનક બોલાવ્યો એટલે અર્જન્ટમાં હું તારી પાસે આવ્યો. અરે શું મારી પાસે સમય નથી? હા, તમારી ફરજ બને છે કે મને બહાર ફરવા લઈ જવી, આપણે બંને સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, એન્જોય કરવો. અને આ શું ઓફિસ ઓફિસ કરો છો? આપણા લગ્ન થવાના છે. અરે વાઈફ બનવાની છું તમારી. હા, તમારી વાઈફ માટે તમે આટલો સમય નહીં કાઢી શકો? અરે કેતકી, સમજવાની કોશિશ કર. મારી ઉપર કામ જ એટલું હોય છે કે હું ફ્રી નથી થઈ શકતો. સારું, એટલું બધું જોઈને તો હું તને સન્ડેના દિવસે ફરવા લઈ જઈશ. બસ. સન્ડે નહીં, મારી ઈચ્છા આજે ફરવા જવાની છે એટલે તમે મને આજે જ ફરવા લઈ જાઓ. હા, ચાલો, મારે આજે જ ફરવા જવું છે. અરે ચાલો, મારે અત્યારે જ જવું છે. અરે કેતકી, સમજવાની કોશિશ કર. મારે કઈ નથી સમજવું, ચાલો ને. અરે સામું શું જોવો છો? ચાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું ઓફિસ માટે નીકળું છું, લેટ થાય છે. 2 મિનિટ બેસ ને, મારે વાત કરવી છે. અરે પણ બોલ, શું વાત છે? ઝડપથી કહેજો, મારે જવું પડશે. બેટા, મેં 2 દિવસ પહેલા રાજેશને ફોન કર્યો હતો. એ ઇન્ડિયા આવવાનો છે અને એનો ફોન આવી ગયો કે ઇન્ડિયા આવી ગયો છે અને અહીંયાની સોહમ હોટલમાં રોકાયો છે. રાજેશભાઈ ઇન્ડિયા આવી ગયા છે અને હોટલમાં રોકાણા છે? પણ શું કામ? કેમ હોટલમાં રોકાણા? આપણું ઘર તો છે જ ને. મેં જ ના પાડી છે એને આપણા ઘરે આવવાની. એટલા માટે જે હોટલમાં રોકાયો છે અને આપણે એને ત્યાં જ મળવા જવાનું છે. બેટા, હું એવું વિચારું છું કે જાગૃતિબેન અને કેતકી સામે આ રાજેશને લાવીને તારા બાપનો પર્દાફાશ કરી દો. એટલે દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને આ વાતમાં તારે મારો સાથ આપવાનો છે, કારણ કે હું કોઈ પણ કાળે રાજેશનું શક પણ તૂટી જાય ને એવું નથી ઈચ્છતી. આપીશ ને સાથ બેટા? હા મમ્મી, હું હંમેશા તમારા સપોર્ટમાં જ છું અને મને ખબર છે કે તમે જે કરી રહ્યા છો ને એ યોગ્ય જ કરી રહ્યા છો. રાજેશભાઈ સાથે જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે અને હું એ પણ કરવા માંગુ છું કે આ રાજેશભાઈ અને કેતકીના લગ્ન થઈ જાય. મમ્મી, મહત્વની વાત, કેતકી આવી હતી મારી પાસે અને મને કહ્યું હતું કે હું એની સાથે લગ્ન કરી લઉં, પણ મેં રાજેશભાઈ ખાતર એને ચોખ્ખી ના પાડી દીધી છે કે તારા લગ્ન થશે ને તો મારા ભાઈ સાથે, મારી સાથે નહીં. બેટા, તે જે કર્યું ને એ બધું બરાબર જ કર્યું. સાંભળ ને, અત્યારે ઓફિસે નથી જવું. હવે રાજેશ આવી ગયો છે તો આપણે એને મળી આવીએ ને. બિચારો એકલો બોર થતો હશે. ચાલ ને. સારું, હું ઓફિસે કોલ કરી દઉં. હા, કોલ કરી દે અને નીકળીએ. નીકળીએ. હા. ના બસ, વધારે સમય નહીં લાગે. કામ પતાવીને 2 દિવસમાં પહોંચું છું. હા. રાજેશ
મમ્મી, તમે મને અમેરિકાથી અહીંયા શું કામ બોલાવ્યો છે? બેટા, મેં તને ફોનમાં બધી જ વાત જણાવી દીધી છે કે તારા પપ્પા આપણી સાથે કેટલી મોટી રમત રમી રહ્યા છે. હું કહું છું કે તું ચાલ અત્યારે મારી સાથે જાગૃતિબેનના ઘરે. હું એમને બતાવવા માંગુ છું કે તું હજી જીવે છે. કેતકી જે ભ્રમમાં જીવે છે ને એ ભ્રમને હું કાઢી નાખવા માંગુ છું. નહીં મમ્મી, હવે મારે જાગૃતિબેન કે કેતકી સામું નથી જવું. એ લોકોની નજરમાં હું મરી ગયો છું ને તો મને મરેલો જ રહેવા દો. તમે કેતકીના લગ્ન રાહુલ સાથે કરાવી દો. અને મમ્મી, મને જવા દો. હું અહીંથી ચાલ્યો જાઉં છું. રાજેશ, આ તું શું બોલી રહ્યો છે? એનું તને ભાન છે? અરે, કેતકી સાથે સંબંધ પૂરો કરીને હું તારા ભાઈના લગ્ન એની સાથે કરાવી દઉં. તું જાતે કરીને તારી કિસ્મતના કમાડ શું કામ બંધ કરવા માંગે છે? મને તો એ જ સમજ નથી પડતી. તારા પપ્પા જે કરવા માંગે છે એને તું શું કામ હવા આપીને એ વાતને સાચી પાડવા માંગે છે? તારા પપ્પાનો બદ ઈરાદો શું છે તું જાણતો નથી? હા, સમજાવ ને એને કઈ. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે. અરે શું કામ કરે છે તું આવું? પપ્પાએ તો ચાલ કે તે જે કર્યું એના માટે તારી સાથે બદલો લેવો હતો ને, એટલે તને ઘરની બહાર કાઢી મૂક્યો અને લોકો સમક્ષ કહી દીધું કે તું મરી ગયો છે. પણ ભાઈ, તું તો સમજ, તું શું કામ તારી જાતે તારી કિસ્મતના કમાડ બંધ કરવા માંગે છે? મમ્મી, મારા કિસ્મતના કમાડ તો ત્યારે જ બંધ થઈ ગયા હતા જ્યારે પપ્પાએ મને જાગૃતિબેન અને કેતકી સામે મૃત જાહેર કરી દીધો હતો. મમ્મી, મને નફરત થઈ ગઈ છે મારા બાપથી. એટલે હવે હું એમની સાથે અને એમની પસંદ કરેલી છોકરી કેતકી સાથે પણ નથી રહેવા માંગતો. મમ્મી, તમે જતા રહો. હું આજે રાત્રે જ ફ્લાઇટ પકડીને અમેરિકા જતો રહીશ. બેટા, બસ મમ્મી, મને હવે તમે સમજાવવાનો પ્રયત્ન ના કરો. મમ્મી, તમે રડશો નહીં અને તમે આવી રીતે હતાશ નહીં થતા. જો તમે આમ રડશો તો અમેરિકા શાંતિથી નહીં રહી શકું. મારા બાપે જે મારા દિલ ઉપર ઊંડા ડામ દીધા છે ને એનું મને જરાય દુઃખ નથી. મમ્મી, બસ તમે આમ રડશો નહીં. મમ્મી, તમે જતા રહો. તમે શાંતિથી જતા રહો મમ્મી, અને તમે હતાશ નહીં થતા. Ha ha ha!